નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આવેલી સહાયક સિનિયર ક્લર્ક માટેની કુલ 250 જગ્યાઓ માટેની ભરતી વિશેની જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગર સેવા સદન જાહેર ખબર ક્રમાંક 02/2026-27 અંતર્ગત વહીવટી કેડર માટે સહાયક સિનિયર ક્લર્કની જગ્યા ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 7 જુલાઈ 2026ના રોજ 23:59 કલાક સુધીમાં મળે તે રીતે ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। મિત્રો, ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। જગ્યાનું નામ, જગ્યાની સંખ્યા, શૈક્ષણિક લાયકાત, અનુભવ, વયમર્યાદા અને પગાર ધોરણની સંપૂર્ણ વિગતો। તો તમે જોઈ શકો છો મિત્રો, સહાયક સિનિયર ક્લર્ક માટેની કુલ 250 જગ્યા માટેની જાહેરાત છે, જેમાં શૈક્ષણિક લાયકાત અને અનુભવની વાત કરીએ તો બેચલર ડિગ્રી ઇન ડિસિપ્લિન વિથ 50% એટલે કે 50% સાથે સ્નાતક અથવા તો મોર માર્ક્સ ઓબ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી એસ્ટાબ્લિશ ઓર ઇન્કોર્પોરેટેડ બાય અંડર ધ સેન્ટ્રલ ઓર સ્ટેટ એક્ટ ઇન ઇન્ડિયા ઓર એની અધર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એઝ પર એઝ સચ ઓર ડિક્લેર એઝ અ ડીમ યુનિવર્સિટી। તેમજ સ્થાનિક તથા સરકારી અથવા તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી ઉપક્રમ, અર્ધ સરકારી બોર્ડ, નિગમ, મ્યુનિસિપલ કોર્પોરેશન, કંપની એક્ટ 1956 તથા 2013 હેઠળ રજીસ્ટર થયેલ હોય તેવી કંપની, કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2012 હેઠળ રજીસ્ટર થયેલ સંસ્થાનો 3 વર્ષનો વહીવટી કેડરનો એટલે કે એડમિનિસ્ટ્રેટિવનો સંયુક્ત અથવા તો અલગ અલગ અનુભવ ધરાવતા હોવો જોઈએ। રેગ્યુલર પગાર ધોરણમાં સીધી ભરતીથી કે ગુજરાત સરકારના નાણાં વિભાગના જે ઠરાવો છે તે અન્વયે ફિક્સ પગારથી તથા રહેમરાય ફિક્સ પગારથી નિમણૂક પામેલ હોય તે ઉમેદવારો પણ અહીંયા અરજી કરી શકશે, તેમજ તેટલો અનુભવ અહીંયા જરૂરી છે। પગાર ધોરણની વાત કરીએ તો હાલ ફિક્સ વેતન એટલે કે 26,000 રૂપિયા 3 વર્ષ સુધી, ત્યારબાદ કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ લેવલ 4 પે મેટ્રિક્સ લેવલ 25,500-81,100ની ગ્રેડ વત્તા નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થા મળવાપાત્ર થઈ શકશે। એટલે કે અહીંયા બેઝિક 25,500, તેની સાથે જે અમદાવાદ સિટી માટે જે મોંઘવારી ભથ્થું છે તેમજ જે HR એટલે કે હાઉસિંગ જે એલાઉન્સ છે, હાઉસ રેન્ટ તેમજ અન્ય જે ભથ્થા છે તે મળવાપાત્ર થઈ શકશે। વયમર્યાદાની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 38 વર્ષથી વધુ હોવી ના જોઈએ, સિવાય કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય। કેટેગરી મુજબ સહાયક સિનિયર ક્લર્કની જગ્યાઓ વિશે માહિતી મેળવીએ તો 250 જગ્યા છે, જેમાં કક્ષાવાર જનરલ કેટેગરી માટે 105 જગ્યા, SC માટે 15, ST માટે 37, SCBC માટે 68 જગ્યા, EWS માટે 25 જગ્યા। તે પૈકી મહિલાઓ માટે જે અનામત જગ્યા છે, જેમાં જનરલ માટે 34, SC માટે 4, ST માટે 12, SCBC માટે 22, EWS માટે 8 તેમજ કુલ જગ્યા પૈકી 10 જગ્યા છે તે દિવ્યાંગજન ઉમેદવારો માટે અહીંયા અનામત રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે પણ અહીંયા સંપૂર્ણ દિવ્યાંગતાનો પ્રકાર તેમજ જે જગ્યાઓ વિશેની માહિતી આપવામાં આવેલી છે। CCCની લાયકાત બાબતે વાત કરીએ તો રાજ્ય સરકારના જે સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GADના જે વિવિધ ઠરાવ મુજબ નક્કી થયેલા અભ્યાસક્રમ મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોય તેવા કોઈપણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવો જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી સંસ્થાના કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ કરેલા હોય તેવા પ્રમાણપત્રો અથવા તો ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષા કોમ્પ્યુટર વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। તેમજ તમે જોઈ શકો છો મિત્રો, ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન અરજી કરતી વખતે જે ઉમેદવારે ધ્યાનમાં રાખવાની અગત્યની શરતો વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો દિવ્યાંગજન વર્ગના ઉમેદવારો સિવાય બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ 500 રૂપિયા તથા EWS, SCBC, અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિ જે દિવ્યાંગજન વર્ગ સિવાયના ઉમેદવારોએ અરજી દીઠ 250 રૂપિયા અહીંયા ઓનલાઈન 9/7/2026 સુધીમાં ભરવાના રહેશે। દિવ્યાંગજન વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે નહીં, એટલે કે તેમને મુક્તિ આપવામાં આવેલી છે। ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે, તે ફેરફારને ગ્રાહ્ય રહેશે નહીં। ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરેલ હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ માટે પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયા, લેખિત ઇન્ટરવ્યૂ વગેરે સમયે તેવો જ ફોટો રજૂ કરવાનો રહેશે। એક ઉમેદવાર એક જ કેડર માટે એક જ અરજી કરી શકશે। તેમજ ઉપલી વયમર્યાદામાં છૂટછાટની વાત કરીએ તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો માટે વધુમાં વધુ જે 45 વર્ષ સુધી મર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થશે, તેમજ જે દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારો માટે 10 વર્ષ વગેરે અહીંયા છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। ત્યારબાદ રજિસ્ટ્રેશનની વાત કરીએ તો તબીબી જે દંત પશુ ચિકિત્સા કાયદાની સ્નાતક અથવા અન્ય જગ્યા માટેના કિસ્સામાં જે રજિસ્ટ્રેશન જરૂરી હોય તેવા રજિસ્ટ્રેશનની પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે। SCBC, EWS
EWS SC/ST કેટેગરી માટે વિગતવાર માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો મિત્રો વિવિધ ઠરાવો મુજબ જે ઇસ્યુ થયાના 3 વર્ષ સુધી નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે મિત્રો. એટલે કે જે તે તમે જોઈ શકો છો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ. તે સિવાય ત્યારબાદ જે ઇસ્યુ થયેલું પ્રમાણપત્ર છે તે માન્ય રહેશે નહીં. તેમજ તમે જોઈ શકો છો EWS કેટેગરી માટે પણ તેમજ દિવ્યાંગજન ઉમેદવારો માટે ખાસ જે દિવ્યાંગતા સંબંધે સ્પષ્ટ વિગતો દર્શાવવાની રહેશે. એટલે કે ગુજરાત સરકારના વખતના નિયત કરવામાં આવેલ દિવ્યાંગતા અંગેના પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે. તેમજ 40% કે તેથી વધુ હોય તેવા દિવ્યાંગ ઉમેદવારોને જ દિવ્યાંગતાનો જે અનામતનો લાભ મળવાપાત્ર થઈ શકશે. મહિલા ઉમેદવારો માટે પણ વિવિધ માહિતી આપેલી છે. વિધવા ઉમેદવારો માટે તમે જોઈ શકો છો હોય તો હા તેમજ ના હોય તો ના તેમજ જે વિગતવાર માહિતી અહીંયા આપવામાં આવેલી છે વિધવા ઉમેદવારો માટે. એ ના વાંધા પ્રમાણપત્રની વાત કરીએ તો ગુજરાત સરકારના સરકારી અર્ધ સરકારી સરકાર હસ્તકના કોર્પોરેશન કંપનીમાં સેવા બજાવતા હોય તેવા અધિકારીઓ કર્મચારીઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બારોબાર અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ ખાતા કચેરીને અરજી કર્યાની તારીખથી 7 દિવસમાં અચૂક રજૂ કરવાની રહેશે. તેમજ કેન્દ્ર સરકાર અન્ય કોઈપણ રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન સહકારી સંસ્થા તથા ખેત ઉત્પન્ન બજાર સમિતિની નોકરીમાં હોય તે ઉમેદવારે અરજી ચકાસણી રૂબરૂ મુલાકાત સમયે નિમણૂક અધિકારીનું ના વાંધા પ્રમાણપત્ર પણ રજૂ કરવાનું રહેશે મિત્રો. તેમજ તમે જોઈ શકો છો મિત્રો જે તારીખ 23/6/2026ના રોજ જે આ જાહેરાત છે મિત્રો સહાયક સિનિયર ક્લર્ક માટેની જાહેરાત છે તે આવેલી છે મિત્રો. વિગતવાર જે અરજી કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે મિત્રો. તેના પર તમે સંપૂર્ણ માહિતી મેળવી અને જાહેરાત એકવાર વિગતવાર અભ્યાસ કરીને ત્યારબાદ જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. સહાયક સિનિયર ક્લર્ક માટેની જગ્યા છે મિત્રો 250 જગ્યા માટે સારી એવી ભરતી છે જેમાં ફક્ત 50% જે સ્નાતક થયેલા હોય બેચલર ડિગ્રી તેમજ તેની સાથે 3 વર્ષનો અહીંયા આપેલો છે તે મુજબ સરકારી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સરકારી ઉપક્રમ અર્ધ સરકારી બોર્ડ નિગમ મ્યુનિસિપલ કોર્પોરેશન કંપની એક્ટ 1956 તથા 2013 હેઠળ રજીસ્ટર્ડ થયેલ હોય તેવી કંપની કોઓપરેટિવ સોસાયટી એક્ટ 2012 હેઠળ રજીસ્ટર્ડ થયેલા સંસ્થાનો 3 વર્ષનો વહીવટી કેડરનો સંયુક્ત અથવા તો અલગ અનુભવ ધરાવતા હોવો જોઈએ. તેમજ ફિક્સ પગારથી જે ઉમેદવારી રેમ રહે તેમજ ફિક્સ પગાર ઉમેદવાર જે હોય તેવા ઉમેદવારો પણ અહીંયા સહાયક સિનિયર ક્લર્ક માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ઉમેદવારી નોંધાવી શકશે. અહીંયા જે પગાર ધોરણ છે મિત્રો લેવલ 4 મુજબ અહીંયા 25,500 જે 3 વર્ષની કામગીરીના મૂલ્યાંકન બાદ રહેશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો તેની સાથે DA તેમજ અન્ય HRA વગેરે જે ભથ્થા છે નિયમાનુસાર મળવાપાત્ર થઈ શકશે. વયમર્યાદા મિત્રો 18 થી 38 વર્ષ સુધીની છે એટલે કે લઘુત્તમ 18 વર્ષ મહત્તમ 38 વર્ષ સુધીની છે. તેમજ જે પગાર ધોરણ અહીંયા 3 વર્ષ સુધી ફિક્સ પગાર ધોરણ રહેશે. કેટેગરી મુજબ પણ આપણે વાત કરી છે તે મુજબ રહેશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો જે ખાસ પ્રમાણપત્રો છે EWS SCBC વગેરે SC/ST તે ખાસ નિયત સમય મર્યાદામાં કરેલું છે તેમજ જે ખાસ સત્તાધિકારી પાસેથી કઢાવેલું હોય તેવું પ્રમાણપત્ર જ અહીંયા રજૂ કરવાનું રહેશે. મતલબ ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે ખાસ મિત્રો તમામ જે ડોક્યુમેન્ટ છે તેની સંપૂર્ણ માહિતી પેલી ભરી અને પછી ઓનલાઈન અરજી ફોર્મ જે ભરવાનું રહેશે તેમજ ઓનલાઈન અરજી ફોર્મ છે તેની પ્રિન્ટ એક ખાસ સાચવીને રાખવાની રહેશે મિત્રો જે તે સમય માંગે ત્યારે રજૂ કરવાનું રહેશે. તો આથી મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આવેલી સહાયક સિનિયર ક્લર્ક માટેની જાહેરાત નંબર 2 2026-27 અંતર્ગત ભરતી માટેની જાહેરાત વિગતવાર માહિતી. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.